મળતી માહિતી મુજબ એક વ્યક્તિ સાંજે નોકરી પરથી ઘરે પરત ફરતા તે દરમિયાન સચિન સાતવલા બ્રિજ નજીક બીઆરટીએસ બસના ચાલકે રોંગ સાઈડ પરથી બસ ઝડપી દોડાવી હતી। આ દરમિયાન બસની ટક્કર ભાવેશભાઈની બાઇક સાથે થઈ અને ટક્કર લાગતા જ બાઇક સવાર ભાવેશભાઈ ગંભીર રીતે જખમી થયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું। મૃતક નવસારીના ગણદેવીના વતની હતા અને તાજેતરમાં સચિનના વેસુમાં આવવા ચોકડી પાસે આવેલા મંગલમ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા હતા। તે વિવિધ ખાનગી કંપનીઓમાં પાર્ટ ટાઈમ એકાઉન્ટન્ટ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમનો પુત્ર અઠવા લાઇન્સ ખાતે આઈટી ઇજનેર તરીકે કામ કરે છે। આ બનાવ અંગે સચિન પોલીસે બસ ચાલકની સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી બસ ચાલકની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે। તારીખ 24/9/2025ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી પાર્થ ભાવેશભાઈ મહેતાની ફરિયાદ આધારે એક ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાની વિગત એવી છે કે આ ફરિયાદીના પિતાશ્રી તારીખ 23/9/2025ના રોજ રાત્રિના આશરે 9:30 વાગ્યાની આસપાસ સચિન સાતવલ્લા બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા મોટરસાયકલ ઉપર। તે દરમિયાન સિટીલંક બસ એક રોંગ સાઈડે આવી અને રોંગ સાઈડથી પૂર ઝડપી અને ગફલતભરી રીતે આનો ડ્રાઈવર બસને હંકારતો હતો અને ત્યાં આ વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એમની મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર મારી અને જેના કારણે આ જે વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એ ત્યાં પછડાઈ ગયા અને એમને ગંભીર ઇજાઓ શરીરના અલગ અલગ ભાગે થઈ અને આ વિક્ટીમ જે છે એમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા। ત્યાં સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું મરણ જાહેર કરેલા હતા। જે આ સિટી લિંક બસનો જે ડ્રાઈવર જે છે આ ગુનાનો આરોપી એનું પૂરું નામ છે અસનેન લતીફ શેખ। એની ઉંમર 28 વર્ષ છે અને છેલ્લા 3 વર્ષથી આ સિટી લિંક બસમાં ડ્રાઈવર તરીકે એ નોકરી કરે છે અને એ મૂળ બિલાલનગર ભીંડી બજાર ભેસ્તાનનો રહેવાસી છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે।